નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે તમને આજના વિડીયોમાં એક સરસ મજાનો તમને ફ્લાવર શો બતાવવાનો છે. એક સરસ મજાનો જે ફ્લાવર શો છે, આ ફ્લાવર શો આપણે ખંભાળિયા રોડ ઉપર રિલાયન્સ ટાઉનશીપની અંદર આવેલો છે. બહુ સુંદર છે. આજના વિડીયોમાં તમને એ ફ્લાવર શોની ઝાંખી કરાવી છે, તો જોતા રહેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ફ્લાવર શો મેન ગેટ ઉપર છે અને બોર્ડ મારેલું ફ્લાવર શોનું. આ મેન ગેટ. અહીંયા દેશ વિદેશના ફૂલઝાડો બધા રાખવામાં આવેલા છે. આપણે તો નામ પણ ન આવડે એવા જાત જાતના છે બધા ફૂલઝાડ. જ્યાં ચિત્ર એક ગલુડિયાનું છે અને એક રેબિટનું છે. આ પથ્થર જે રહ્યા ને બધા, આ પથ્થર ક્યાંના છે ખબર છે? આ નેપાળમાં જે ગંડકી નદી આવી ને, ગંડકી નદી, આ ગંડકી નદીમાંથી લાવેલા પથ્થર છે. આ બ્લેક અને વ્હાઈટ આ ગંડકી નદીના પથ્થર છે. જ્યાં બધા આ પથ્થર ગંડકી નદીમાં જ થાય, બીજે ક્યાંય જોવા ન મળે. સુંદર રીતે જો કલાત્મક રીતે ગોઠવીને બનાવેલું છે, તો સરસ લાગે. આ નદી ઉપર પુલ બનાવેલો છે લાકડાનો, અને વચ્ચે નદી બનાવેલી છે. અહીંયા મોટર મૂકીને એવું ગોઠવેલું છે. આમાંથી ઉપરથી પાણી આવે, નીચે પડે, પછી એનું પાણી પાછું ઉપર આવે. અહીંયા પણ એ જ રીતે છે. પાઇપ પાણીનો ભરાઈ જાય એટલે એના વજનને લીધે ઓટોમેટિક એ પાણી નીચે પડી જાય, પાછું ઊંચું થઈ જાય. પાછો પાઇપ ભરાઈ જશે ને એટલે પાછો એની મેળાએ વજનને લીધે પાછો નીચો આવી જાય. આ નદી બનાવી છે, આ નદી ઉપર પુલ બનાવ્યો, મસ્ત લાગે.
આપણે ગલગોટાના ફૂલ જેવા. ગલગોટો નથી પણ એના જેવા જ છે, એના કરતાં પણ વધારે સુંદર અને આકર્ષક લાગે છે. આ ફૂલ છે મેરીગોલ્ડના છે, અહીં લખેલું છે મેરીગોલ્ડ. મેરીગોલ્ડ છે, ગલગોટા જેવા છે, ગલગોટા કરતાં પણ વધારે સારા. આ પણ એ જ ટાઈપના છે પણ કલર જુદો છે, પિસ્તા ટાઈપનો કલર છે. આ કેસરી કલર. બહુ અઢળક ફૂલો ગોઠવેલા છે, એટલા ફૂલઝાડ અહીંયા વાવ્યા છે ને તમારે કલ્પના ન કરી શકો એટલા બધા ફૂલો વાવેલા છે ફૂલઝાડ. આ બધા શિયાળાના જ ફૂલો, બધા શિયાળામાં જ ખીલે બધા. ઉનાળો હમણાં ગરમીની ઋતુ આવશે ને એટલે પછી આ બધા ફૂલ કરમાઈ જશે. આ બધા ફૂલ શિયાળાના જ ખીલે, ઠંડી ઋતુના ફૂલ છે બધા. આ બધા જ ઠંડી ઋતુના ફૂલ. ગરમી પડશે એટલે પછી એનો વિકાસ નહીં થાય, સુકાઈ જાય. અહીંયા જો આ જૂનવાણી બળદગાડામાં બધો ફ્રૂટ ગોઠવેલા છે. બધી જાતના આંબળા, ચીકુ, જમરૂખ, કાયતરા ને એવું બધું છે. જો બધા જાત જાતના ફૂલ પેલા છે, ફળ ફૂલ મૂકેલા અંદર. આ આપણે જૂનવાણી, સૌરાષ્ટ્રની જૂનવાણી ગાડી, ટોકર ગાડી જેને કહે ને, પહેલાંના જમાનામાં આ ગાડાનો ઉપયોગ થતો. ત્યાર પછી પેલા ટાયરવાળા ગાડા એવા, કઠોળાવાળા. આ પહેલાંની ટોકર ગાડી જેને કહેવાય. જ્યાં અત્યારે જૂનવાણી વ્હીલ બધા લાકડાના લાકડાના વ્હીલ બધા મસ્ત ગોઠવેલો છે. વચમાં ગેટ જેવું બનાવેલું છે, એમાં ઉપર બધા ફૂલના કુંડા મૂકેલા છે, મસ્ત લાગે. બધી અલગ અલગ જાતની ફૂલની પ્રજાતિઓ રાખેલી છે. બધી ભાજી ને બધી ભાજી, પાલકની બધી પ્રજાતિ. હા, ભાજી જેવી લાગે બધી. પાલક જ. આની ડુંગળી, આ પાલક, આ શક્કરિયાનો વેલો છે. હું કરું ઓર્ગેનિક ટેરેસ ગાર્ડન, તમારે ખ્યાલ. આ પાલકની વેરાયટી, ઓર્ગેનિક ગાર્ડન બનાવેલું છે. હા. આ લેટુસ, કેમ છો માજી? મજા આવે ગાર્ડન જોવાની? બહુ સરસ મજા, ફાઇન છે. આવો પાર્ક તમે ક્યાંય જોયેલો બીજે? ના, બીજે નથી જોયો ભાઈ. સરસ છે, બહુ સુંદર છે. આ ટમેટા આવ્યા છે. ટમેટા છે જે પાકી ગયું એક તો. આ એક વિભાગ બનાવેલો હોય ઓર્ગેનિકનો. પાલક ને રીંગણી ને ટમેટી ને ગાજર ને ડુંગળી બધું છે. આ કોબી, કોબી છે અલગ જ પ્રકારની છે. કલર કેવો છે? ફ્લાવર, કાંઈક જુદી ટાઈપનું છે. વાડ છે, વચમાં વાડો તો આવ્યો છે. કુંડામાં વાડો આવ્યો છે.
હાથ આવ્યો અને મસ્ત આ છે. થઈ ginger અને આ હળદર. હા આવું આ બીટરૂટ બીટને પાન તો જો આ બીટરૂટને પાન તો જો હા એટલે સલજમ હા આ ફૂલ ઝાડને છત્રી ઓઢાડી રાખેલું છે, મસ્ત લાગે. આ રેલગાડીનું મોડલ બનાવ્યું છે અને આ ડબ્બામાં પાછા ફૂલ ઝાડો આવ્યા બધા છે. મસ્ત લાગે. આ એન્જિન છે, આ બધા એના ડબ્બા છે. કેટલા છે? 1 2 3 4 4 ડબ્બા છે. આ ડબ્બાની અંદર જો બધા અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડવા આવેલા. છુક છુક ગાડી, છોકરાઓને બહુ મજા આવે. અહીંયા 2 લાકડાના અલગ અલગ 2 મોડલ બનાવ્યા છે. એની અંદર ફૂલ ઝાડવા આવ્યા છે. ફૂલ નથી પણ પાંદ એવા છે ને ફૂલ જેવા જ છે. જો કેટલા આકર્ષક લાગે. આમાં એવું છે, આ ફૂલ વાળા છે. આ ચક્કી બનાવી લાકડાની ચક્કી અને વચમાં ફૂલ ઝાડ ગોઠવા. આ બીજી ચક્કી. ઉપર બાંધીને લટકાવેલા છે. જ્યાં એના બધા મૂળિયાનો લોચો છે બધો એને હુતરીથી બાંધીને ઉપરથી લટકાયેલા છે. હુગરીનો માળો હોય ને એની જેમ. બેહી જા. હા, અહીંયા 4 ખટારા મૂકેલા છે. છોકરાઓને આ બધા ખટારા અને આ બધા રમકડા જેવું હોય ને મજા આવે. 4 મોડલ બનાવ્યા છે અને વચમાં કઠોળામાં બધા ફૂલ ઝાડ વાવ્યા. આ છે બટરફ્લાય. આ લાકડા ફ્લાયની બટરફ્લાય બનાવી છે. વચમાં ઝાડના કુંડા મૂક્યા. મસ્ત લાગે. આ ગેટ છે, ગેટનો અંદરનો ભાગ છે. મિત્રો, ફ્લાવર શો જોવાની મજા આવી ને? જો ખરેખર તમને મજા આવી હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.